નમસ્કાર મિત્રો, તમને ખેતરોમાં રસ્તા કિનારે અથવા વાયર પર બેઠેલું આ ચળકતું કાળી પક્ષી જોયું જ હશે. ઘણા લોકો એને રોજ જુએ છે, પણ એના વિશે બહુ ઓછું જાણે છે. આ છે કાળો કોશી, કે જેને અંગ્રેજીમાં બ્લેક ડ્રોંગો કહેવાય છે. કાગડા જેવો કાળો રંગ અને એની નિર્ભયતા માટે તેને કિંગ ક્રો પણ કહેવામાં આવે છે. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે ડાયક્યુરસ મેક્રોસેરસ, જેનો અર્થ થાય છે લાંબી અને બે ભાગમાં વહેંચાયેલી પૂંછડીવાળું પક્ષી. તેનો દેખાવ એટલે મોર્ફોલોજીની વાત કરીએ તો આ પક્ષી આખું કાળું હોય છે, પણ સૂર્યપ્રકાશમાં તેના પીછા વાદળી કે લીલાશ પરથી ચમક આપે છે. અને સૌથી મોટી વાત, એની લાંબી વાય આકારની પૂંછડી, જે એને એકદમ અલગ લુક આપે છે. સાઇઝની વાત કરીએ તો આ પક્ષી લગભગ 28થી 30 સેન્ટીમીટર જેટલું હોય છે અને વજન લગભગ 40થી 50 ગ્રામ જેટલું હોય છે. કાળો કોશી અને રાખોડી કોશી દેખાવમાં એકદમ સરખા જ લાગતા હોય છે, પણ કાળા કોશીની ચાંચની પાછળ એક વ્હાઇટ કલરનું ટપકું દેખાય છે, જે તમને રાખોડી કોશી એટલે એસિડ રંગોની પાછળ દેખાશે નહીં. તો આ તમારો એક ડિફરન્શિએટિંગ પોઈન્ટ છે, જેનાથી તમે કાળો કોશી અને રાખોડી કોશીને અલગ પાડી શકો છો. નાનું હોવા છતાં એની અંદર એક અલગ જ કોન્ફિડન્સ હોય છે. આ પક્ષી તમને ખેતરોમાં, ખુલ્લા મેદાનમાં અને શહેરના વાયરો પર આસાનીથી જોવા મળે છે. ઘણી વખત તમે એને એકલું બેઠેલું જોશો, જાણે કે આખા વિસ્તાર પર એની નજર હોય. આ પક્ષી ખૂબ જ અલર્ટ હોય છે. એની આસપાસ શું ચાલી રહ્યું છે તેની હંમેશા નજર રાખે છે. હવે તેની ખોરાક અને શિકાર કરવાની રીતની વાત કરીએ. કાળો કોશી મુખ્યત્વે કીટક પક્ષી છે. તે તીડ, માખી, ભમરા, પતંગિયા જેવા જીવડા ખાય છે. ખાસ વાત એ છે, ખેતરોમાં જ્યારે ટ્રેક્ટર ચાલતું હોય ત્યારે ઉડતા જીવડા પકડવા આ પક્ષીઓ ત્યાં ટોળે વળે છે. એટલે કે એને ખેડૂતનું મિત્ર પણ કહેવાય છે. જો તમે ધ્યાનથી જુઓ, આ પક્ષી ડાળ કે વાયર પર શાંતિથી બેઠું હોય છે અને જેમ જ કોઈ ઇન્સેક્ટ દેખાય તુરત જ ઉડે છે અને હવામાં પકડી લે છે. આ ટેકનિકને હોકિંગ કહેવામાં આવે છે અને તેની ઉડાન પણ ખૂબ ઝડપી અને એકદમ કંટ્રોલવાળી હોય છે. હવામાં વણાંકો લઈને શિકાર પકડવાની એની કળા ખરેખર જોવા જેવી હોય છે. સ્વભાવની વાત કરીએ, આ પક્ષી ખૂબ જ અલર્ટ, એક્ટિવ અને કોન્ફિડન્ટ હોય છે. હંમેશા આસપાસ શું ચાલી રહ્યું છે તેની નજર રાખે છે અને પોતાની જગ્યા પર સંપૂર્ણ કંટ્રોલ રાખે છે. અને મજાની વાત, આ પક્ષી ક્યારેક બીજા પક્ષીઓના અવાજની નકલ પણ કરે છે, જેની મિમિક્રી કહેવાય છે, જે એની સ્માર્ટનેસ બતાવે છે. અને જ્યારે આ પક્ષી આરામ કરે છે ત્યારે પોતાના પીછાને ચાંચથી સાફ કરે છે, જેને પ્રીનિંગ કહેવામાં આવે છે. આથી તેના પીછા તંદુરસ્ત અને ચમકદાર રહે છે. હવે તેની નેસ્ટિંગ વિશે વાત કરીએ. કાળો કોશી સામાન્ય રીતે મેથી ઓગસ્ટ દરમિયાન માળો બનાવે છે. તે ઝાડની ઊંચી ડાળીઓ પર તણખલા અને કરોળિયાના જાળાથી પ્યાલા જેવો માળો બનાવે છે. માદા તેમાં 3 થી 4 ઈંડા મૂકે છે. મને પર્સનલી આ પક્ષી બહુ જ ગમે છે, કારણ કે ભલે નાનું હોય પણ એની પ્રેઝન્સ અને એટીટ્યૂડ એકદમ અલગ લાગે છે. એકલું વાયર પર બેઠું હોય પણ જાણે આખા વિસ્તારનું માલિક હોય તેવું લાગે છે. મિત્રો, આ હતી ગુજરાતના ખેતરોની શાન એવો કાળો કોશી વિશેની રસપ્રદ માહિતી. તમે આ પક્ષી ક્યારેય જોયું છે? કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. અને આવા જ વાઇલ્ડ લાઈફ અને બર્ડિંગ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગલા વિડીયોમાં આપણે જોઈશું એક એવું પક્ષી જેનો અવાજ તો બધાએ સાંભળ્યો છે, પણ એને બહુ ઓછા લોકો ઓળખે છે.